શાસ્ત્રીનગર રહેવાસીમાં એક એડવોકેટ વિજય કલંકમાં વતી દાખલ કરવામાં આવી રહી અરજીમાં તેમણે કહ્યું કે તેમને 9 ફેબ્રુઆરીમાં અખબારમાં ખવાસ્યું છે કે જે ભારતમાં જોડો ન્યાય તંત્ર ક્ષતિગ્રસ્ત પહોંચી અને રાહુલ ગાંધીએ પીએમ મોદી વિરુદ્ધ નિવેદન આપ્યા કે જેમાંથી કહેવામાં આવ્યું છે કે જે મોદી જન્મથી ઓબીસીની નથી અને ગુજરાતી ભાજપ સરકારે મોદીને ઓબીસી બનાવી દીધા છે અને તે ક્યારેક પાસે લોકોનો હક છે કે ઈચ્છા સાથે ન્યાય કરી શક્યા નથી અને રાહુલ ગાંધીએ ભારતની આ નાગરિકો વિરુદ્ધ વર્ગમાં આ સમુદાય અન્ય કોઈ વર્ગમાં અથવા વ્યક્તિના સમુદાય સામે ગુનો માટે ઉશ્કેરણી માટે જાહેર કર્યું કે નિવેદન આપ્યું છે કે આ નિવેદન દેશમાં અશાંતિ પેદા કરી રહી છે કે આ દેશમાં સુરક્ષા જોખમમાં મૂકે છે કે દેશની અખંડિત પણ વિરુદ્ધ છે તે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં થવી જોઈએ।